નમસ્કાર. આજરોજ શ્રી સ્વામિનારાયણ મંદિર જંબુસર ખાતે પીએમ કિસાન ઉત્સવ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ જંબુસર તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી કિરણબેન સંજયસિંહ યાદવના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. સદર કાર્યક્રમની અંદર તાલુકા પંચાયતના ઉપપ્રમુખશ્રી, જિલ્લા પંચાયતના સદસ્યશ્રી તેમજ અન્ય કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ અંતર્ગત આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબજી પશ્ચિમ બંગાળ રાજ્યના હુગલી જિલ્લાના તાડકેશ્વર ખાતેથી લાઈવ જોડાયા હતા. આ કાર્યક્રમ અંતર્ગત 23મો હપ્તો રિલીઝ કરવામાં આવ્યો હતો. તેમજ રાજ્યકક્ષાના કાર્યક્રમની વાત કરીએ તો રાજ્યકક્ષાનો કાર્યક્રમ મહાત્મા મંદિર ખાતે ગાંધીનગર ખાતે સીએમ સાહેબની અધ્યક્ષતામાં યોજવામાં આવ્યો હતો. આ યોજના અંતર્ગત ગુજરાત રાજ્યના 51 લાખથી વધુ ખેડૂતોના ખાતાની અંદર ડીબીટી માધ્યમ દ્વારા આજરોજ 2000નો હપ્તો જમા થયો હતો. તેમજ જંબુસર તાલુકાની વાત કરીએ તો જંબુસર તાલુકાની અંદર 41,000 કરતાં વધારે એક્ટિવ પીએમ કિસાન લાભાર્થીઓના ખાતાની અંદર ડીબીટી માધ્યમ દ્વારા આજરોજ 2000નો હપ્તો જમા થયેલ છે. તેમજ અન્ય યોજનાકીય માહિતી આપીએ તો આજરોજ જંબુસર તાલુકાના ટ્રેક્ટર ઘટકના 284 લાભાર્થીઓને પૂર્વ મંજૂરી રકમનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ સોલર પાવર યુનિટ કીટ તેમજ ટ્રેક્ટર ટ્રેલર ઘટકના પણ લાભાર્થીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ તબક્કે ઉપસ્થિત સર્વે આમંત્રિત મહેમાનશ્રીઓ આટલા કામના સમયમાં પણ એમનો કામગીરી છોડીને પ્રોગ્રામને સફળ બનાવવા ઉપસ્થિત રહ્યા એવા ખેડૂત ભાઈઓ તેમજ પત્રકાર મિત્રો અને અમારી સમગ્ર ખેતીવાડી ટીમ જંબુસરનો અને તાલુકા વહીવટી તંત્ર જંબુસર વતી હું જીતેશ રાઠવા સૌનો આભાર માનું છું.